નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો છોટાઉદેપુર ટાઈમ્સ। કંવાડ તાલુકાના મોટી સાંકળથી ઝાલાવાડ ખંડીબાર માર્ગ ઉપરનું નાળું ધોવાતા લોકો હાલાકીનો ભોગ બની રહ્યા છે। કંવાડ તાલુકાના મોટી સાંકળથી ઝાલાવાડ ખંડીબાર ઉપર આવેલા નાળું ધોવાતા લોકો હાલાકીનો સામનો કરી રહ્યા છે। હવામાન વિભાગે છેલ્લા 24 કલાકમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી વ્યક્ત કરી હતી અને આ આગાહીને પગલે છોટાઉદેપુર જિલ્લામાં ભારે વરસાદને કારણે અનેક તાલુકાઓમાં રસ્તાઓ નાળાઓને નુકસાન થયા હોવાના બનાવો પણ જાણવા મળી રહ્યા છે। ગત રાત્રે ભારે વરસાદને કારણે કંવાડ તાલુકાના મોટી સાંકળથી ઝાલાવાડ ખંડીબાર માર્ગના નાળાનું ધોવાણ થતા વિસ્તારના લોકોને વાહન વ્યવહાર માટે અનેક મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવ્યો છે। આ અંગે આ વિસ્તારના જિલ્લા પંચાયતના જાગૃત સભ્ય યશવંતભાઈ ચૌહાણ દ્વારા ઘટના સ્થળની રૂબરૂ મુલાકાત કરી ત્યાં તેઓએ જણાવ્યું હતું કે આ નાળું દર વર્ષે ચોમાસા દરમિયાન ધોવાઈ જાય છે અને આ અંગે જિલ્લા પંચાયતની સામાન્ય સભામાં રજૂઆત કરવામાં આવી હતી, પરંતુ સત્તાધારી પક્ષે નિયમો બતાવી આ પક્ષ અંગે પ્રશ્ન અંગે આ ખાડા કાન કરવામાં આવ્યા હતા અને આ માર્ગ વહેલી તકે રિપેર નહીં થાય તો 108 જેવી ઇમરજન્સી સેવાના લાભથી આ વિસ્તારની પ્રજા વંચિત રહેશે। માટે વહીવટીતંત્ર યુદ્ધના ધોરણે આ નાળાને રિપેરિંગનું કામ હાથ ધરી પ્રજાને હાલાકીમાંથી ઉગારવા લોકોની માંગ પ્રબળ બની છે। નિશાંત ચૌહાણ, છોટાઉદેપુર। ગત રાત્રિના દિવસે આમ તો તંત્ર દ્વારા પણ એલર્ટ લોકોને કરવામાં આવ્યા હતા કે વધુ ભારે અતિ ભારે વરસાદ પડશે, પરંતુ અવારનવાર મોટી સાંકળથી ઝાલાવાડ અને ખંડીબારા જવા માટેનો આ માર્ગ દર વર્ષે આ નાળું ધોવાય છે। ગત રોજ જિલ્લા પંચાયતની સામાન્ય સભા યોજાઈ હતી, જેમાં મારો પ્રશ્ન આ પુલ બાબતનો જ હતો, પરંતુ ત્યાં આગળ સૈદ્ધાંતિક બાબતોને લઈને એવું કહેવામાં આવ્યું કે તમે 7 દિવસમાં અમને પ્રશ્ન આપ્યો નહોતો એટલે આજે તમારો પ્રશ્ન નહીં લેવાય। મારો ગઈકાલે આ જ પ્રશ્ન હતો કે સિંચાઈ યોજનાનું આ રસ્તો છે એ રસ્તો પુલ બને અને માર્ગ બને, જેથી ખંડીબારા અને ઝાલાવાડની પ્રજાને અવરજવરમાં સહેલાઈથી રહે, પરંતુ મારો પ્રશ્ન ગઈકાલે જિલ્લા પંચાયતની સામાન્ય સભામાં લેવામાં નથી આવ્યો। આવી ગંભીર પરિસ્થિતિઓમાં પણ આ લોકો સૈદ્ધાંતિક બાબતોને વળગી રહે છે। તેવે સમયે માણસે જોવું જોઈએ કે અમારા જ આદિવાસી ભાઈઓ આજે અહીંયા હેરાન પરેશાન થઈ રહ્યા છે। પાછળ 108 આવી રહી છે। ઝાલાવાડની પ્રસૂતાને લઈને પેલા ભાઈ અહીં આવ્યા છે આ મોટી સાંકળથી, એ પ્રસૂતાને ઉતારીને આગળ જો 108 જાય એવી નથી ખિલખિલાટ, જે અહીંયા ઉતારીને આજે પ્રસૂતા અહીંથી ચાલતી ઝાલાવાડ સુધી જનાર છે, જે તમે આ દ્રશ્યમાં જોઈ શકો છો। જ્યારે ભારતીય જનતા પાર્ટી બૂમો પાડીને 30 વર્ષના શાસનમાં એવું કહે છે અમે વિકાસ કર્યો છે, અમે વિકાસ કર્યો છે। આ કંવાડ તાલુકા મથકથી માત્ર 5 કિલોમીટરના અંતરે આવેલો આ બ્રિજ છે, જે છેલ્લા 3 વર્ષથી ધોવાઈ જાય છે, છતાં તંત્ર કોઈ ધ્યાન આપતું નથી। અહીંયા પાઇપ મૂકીને નાળા બનાવી દેવામાં આવે છે, પરંતુ આ જગ્યાએ અતિશય પુલની આવશ્યકતા છે, તો અહીંયા મોટો પુલ બનાવવામાં આવે એવી લોકોની લાગણી મને જોવા મળી રહી છે। હું હાલમાં જિલ્લા પંચાયતનો સદસ્ય કંવાડ જિલ્લા પંચાયત સીટ ઉપરથી છું અને આ બધા જ ગામો મારા મત વિસ્તારમાં આવે છે અને અહીંની પ્રજા હેરાન થાય ત્યારે મારું હૃદય પણ અહીંયા રડે છે।